VERB બોલવું. આઈ એમ સ્પીકિંગ. રાઇટ નાઉ આઈ એમ સ્પીકિંગ ઇંગ્લિશ. અત્યારે હું અંગ્રેજી બોલી રહ્યો છું. આજે આપણે ટેન્સ જે કાળ વિકરાળ નથી એની આપણે સિરીઝમાં આગળ વધીએ છીએ અને આજે આપણે પાર્ટ 2 લઈ રહ્યા છીએ. હવે પાર્ટ 2માં આગળ વધતા પહેલાં સૌથી પહેલાં આપણે જોવું પડશે કે પ્રેઝન્ટ પાર્ટિસિપલ કોને કહેવામાં આવે છે. હવે પ્રેઝન્ટ પાર્ટિસિપલને ગુજરાતીમાં વર્તમાન કૃદંત કહેવામાં આવે છે. આપણે જોયું કે કોઈ પણ ક્રિયાપદ હોય, ક્રિયાપદ એટલે આપણને ખબર છે એને કહેવામાં આવે છે વર્બ. VERB વર્બ એટલે ક્રિયાપદ, એટલે ક્રિયાપદનું ING વાળું રૂપ છે એને આપણે કહીએ છીએ પ્રેઝન્ટ પાર્ટિસિપલ. હવે એ પ્રેઝન્ટ પાર્ટિસિપલમાં વર્બ અને તેનું પ્રેઝન્ટ પાર્ટિસિપલ કેવી રીતે બને છે એના કેટલાક ઉદાહરણો આપની સમક્ષ મૂક્યા છે. એમાં સૌથી પહેલું ઉદાહરણ તમને જોવા મળશે કે ટુ આન્સર જવાબ આપવો, આન્સરિંગ ખાલી આપણે ING લગાવવાનું છે. બીજું છે ટુ ગો, ગો એટલે જવું. સાથે સાથે હું એ બતાવતો જાઉં છું કે એના અર્થ શું થશે. તો ટુ ગો એટલે થશે ગોઈંગ, આઈ એમ ગોઈંગ. મોના ઇઝ ગોઈંગ, અલ્પેશ ઇઝ ગોઈંગ, એટલે આ જે છે એ ગોઈંગ થશે. ટુ પ્લે રમવું તો થશે પ્લેઇંગ, ING લાગે છે ફક્ત. ટીચ, ટુ ટીચ એટલે શીખવવું, ભણાવવું, ટીચિંગ. ટુ રીડ વાંચવું, રીડિંગ. ટુ વેઇટ રાહ જોવી, વેઇટિંગ. રિકવર એટલે સાજા થવું, રિકવરિંગ. સ્પીક બોલવું, આઈ એમ સ્પીકિંગ. રાઇટ નાઉ આઈ એમ સ્પીકિંગ ઇંગ્લિશ. અત્યારે હું અંગ્રેજી બોલી રહ્યો છું. સ્પીક તો સ્પીકિંગ. ઇટ ઇટિંગ, આઈ એમ નોટ ઇટિંગ એનીથિંગ રાઇટ નાઉ. અત્યારે હું કંઈ ખાઈ રહ્યો નથી, આઈ એમ નોટ ઇટિંગ, ING. જમ્પ જમ્પિંગ. લુક ધ ચિલ્ડ્રન આર જમ્પિંગ. જમ્પ તો જમ્પિંગ. સેલ વેચવું, સેલિંગ. બાય ખરીદવું, બાઇંગ. ફ્લાય ઉડવું, ફ્લાઇંગ. બે વસ્તુઓ છે, ધ્યાન રાખજો. એક નાઉન પણ આવે છે અને એક વર્બ પણ આવે છે. ફ્લાય એટલે માખી, FLY ફ્લાય નાઉન છે એટલે માખી, અને ટુ ફ્લાય એટલે ઉડવું, ટુ ફ્લાય એટલે ઉડવું. તો ફ્લાય ફ્લાઇંગ. ટુ ચેક ચેક કરવું, તપાસવું, ચેકિંગ. વોક વોકિંગ. સ્લીપ સ્લીપિંગ. હવે આ કેટલાક વર્બ્સ આપણે સામાન્ય ઉપયોગમાં લઈએ છીએ અને એનું ING વાળું રૂપ આપણે જોયું. પણ દરેક ભાષામાં ક્યાંક ને ક્યાંક કોઈક અપવાદ હોય છે, નિયમોમાં પણ ક્યાંક કોઈ અપવાદ હોય છે. તો અહીં અપવાદ સ્વરૂપે આ કેટલાક અલગ અલગ વર્બ્સ મેં લીધા છે. હવે આમાં અપવાદ શું છે? આમાં અપવાદ એ છે કે છેલ્લો જે ઈ છે એ છેલ્લો વર્બની છેલ્લે ઈ આવેલો છે એ ઈને આપણે રદ કરી દઈએ છીએ, કેન્સલ કરી દઈએ છીએ અને પછી ING લગાવી દઈએ છીએ. આ બાબત તમારે ધ્યાન રાખવાની છે. ટુ મૂવ, ટુ મૂવ એટલે હલનચલન કરવું. તો મૂવિંગ, વી અને પછી ઈ કાઢીને ING લગાવ્યો છે, મૂવિંગ. રાઇટ, ઈ કાઢીને WRITING, રાઇટિંગ થયું. એવી જ રીતે મેકિંગ, લવિંગ, રાઇડિંગ. મેક એટલે બનાવવું, લવ એટલે ચાહવું, રાઇડ એટલે સવારી કરવી, હાઈડ એટલે સંતાઈ જવું, એક્સાઇટ એટલે ઉત્તેજિત થવું, ગાઈડ એટલે માર્ગદર્શન આપવું, માર્ગદર્શન કરવું, ગેમ્બલ એટલે જુગાર રમવું. તો ગેમ્બલિંગ, GAMBLING. કમ આવવું, કમિંગ. ફ્રીઝ, ફ્રીઝ એટલે એકદમ થીજી જવું. તો ફ્રીઝિંગ, FREEZING. ઓ ધીસ ઇઝ ધ ટેમ્પરેચર ઇઝ ફ્રીઝિંગ. ટેમ્પરેચર કેવું છે? ફ્રીઝિંગ ટેમ્પરેચર છે. ટુ ચૂઝ પસંદ કરવું, તો ચૂઝિંગ. બીકમ બનવું, બીકમિંગ. એક્સક્યુઝ, એક્સક્યુઝ એટલે બહાના કાઢવા, એક્સક્યુઝિંગ.
ઇગ્નોર, IGNORE, પાછળનો ઈ કાઢી અને ING લગાવે છે. ઇગ્નોર એટલે અવગણના કરવી, ઇગ્નોર એટલે અવગણના કરવી. ઇમેજિન, કલ્પના કરવી, ઇમેજિન એટલે કલ્પના કરવી, IMAGINING. ઇન્જર એટલે ઈજા થવી, ઈજા કરવી, ઇન્જરિંગ. એવી જ રીતે ટુ જોક, મજાક કરવી, જોકિંગ. જજ, ટુ જજ તો જજિંગ. મિત્રો, અપવાદમાં આપણે આગળ ચાલીએ છીએ. પ્રેઝન્ટ પાર્ટિસિપલ આપણને ખબર પડી ગઈ કે ભાઈ આ વર્તમાન કૃદંત છે. ક્રિયાપદ અંગ્રેજીમાં એને વર્બ તરીકે ઓળખવામાં આવે છે. અને હવે કેટલાક એક્સેપ્શન છે. એક્સેપ્શન્સ જે છે, અપવાદો છે. એક અપવાદ તો આપણે જોયો. હવે આ બીજો અપવાદ આવે છે કે ભાઈ જ્યારે ક્રિયાપદનો છેલ્લો અક્ષર વ્યંજન હોય અને તેની આગળનો અક્ષર સ્વર હોય તો છેલ્લો વ્યંજન બેવડાય છે, ડબલ થાય છે. આ પ્રકારનું કોઈ સ્ટ્રક્ચર હોય, માળખું હોય, વ્યંજન, સ્વર, વ્યંજન. તો ટુ સ્વિમ, સ્વિમ એટલે તરવું. આ રીતે જે તરવું છે એ સ્વિમ એટલે તરવું. તો સ્વિમિંગ, આ એમ બેવડાય છે, આ છેલ્લો એક એમ છે એની જગ્યાએ ડબલ એમ થઈ જાય છે. ટુ પુટ તો પુટિંગ, પુટ એટલે મૂકવું તો મૂકી રહ્યો છે, મૂકી રહી છે, મૂકી રહ્યો હશે, વગેરે વગેરે. ટુ રન તો RUN એની જગ્યાએ રનિંગ થાય છે. ટુ સેટ આથમવું, સેટિંગ થાય છે. ટુ સ્કીપ એટલે સ્કીપ એટલે છોડી દેવું અથવા તો સ્કીપ એટલે કૂદવું, એને પણ કહેવામાં આવે છે સ્કીપિંગ. સીટ એટલે બેસવું, સિટિંગ. ટ્રાવેલ એટલે મુસાફરી કરવી, ટ્રાવેલિંગ. એનરોલ એટલે કોઈ જગ્યાએ નામ નોંધાવવું, એનરોલિંગ. ક્વોરલ એટલે ઝઘડો કરવો, ક્વોરલિંગ. શટ એટલે બંધ કરવું, શટ એટલે બંધ કરવું તો શટિંગ. બિગિન એટલે શરૂઆત કરવી તો બિગિનિંગ. એટલે આ પ્રકારના જે વર્બ્સ છે એ વર્બ્સને તમે જ્યારે ત્યારે એઝ અ પ્રેઝન્ટ પાર્ટિસિપલ તમે યુઝ કરો ત્યારે આ પ્રકારનો ફેરફાર થાય છે. હવે ધારો કે છેલ્લે IE હોય તો IE નો Y થઈને ING લાગે છે. એમાં બે વર્બ છે. એક છે ટુ લાઈ, ટુ લાઈ એટલે પડે રહેવું તો લાઈંગ, LYING. અને ટુ ટાઈ, TIE, ટાઈ બાંધવું તો ટુ ટાઈ એટલે ટાઈંગ, TYING. વર્તમાન કૃદંત જોયા પછી આપણે સૌથી પહેલો જે કાળ છે એ કાળ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે. આમ તો અગાઉના જે વિડીયો છે એ વિડીયોમાં આપણે 3 કાળ જોયા. એક સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ અને સિમ્પલ ફ્યુચર ટેન્સ. હવે એનાથી આગળ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, જેને કહેવામાં આવે છે ચાલુ વર્તમાન કાળ. હવે ચાલુ વર્તમાન કાળ ક્યારે વપરાય એ મહત્વનું છે. એમાં કયા શબ્દો હોય તો આપણને ખ્યાલ આવે કે આ ચાલુ વર્તમાન કાળ છે. એનો અર્થ કે ભાઈ કાળસૂચક શબ્દો કયા છે, એની વાક્ય રચના કઈ છે અને એના કેટલાક ઉદાહરણો આપણે જોઈએ છીએ. તો અહીં કહે છે કે ભાઈ ક્યારે વપરાય તો જ્યારે કોઈ ક્રિયા ચાલુ છે તેમ દર્શાવવા માટે આ કાળનો ઉપયોગ થાય છે. હવે આ જે કાળ છે એ હંગામી ક્રિયાઓ દર્શાવવા માટે થાય છે કે ભાઈ આઈ એમ સ્પીકિંગ, હું બોલી રહ્યો છું. આઈ એમ સ્પીકિંગ ઇન ઇંગ્લિશ, હું અંગ્રેજીમાં બોલી રહ્યો છું. આ પ્રકારનું આવે છે. છેલ્લે છું આવે છે, છે આવે છે. દે આર પ્લેઇંગ, તેઓ રમી રહ્યા છે. દે આર પ્લેઇંગ ક્રિકેટ, તેઓ ક્રિકેટ રમી રહ્યા છે. વોચ, મંકી ઇઝ કમિંગ, વોચ મંકી ઇઝ કમિંગ, કે જુઓ વાંદરું આવી રહ્યું છે. લિસન, સબાના ઇઝ સિંગિંગ અ સોંગ, કે ભાઈ સાંભળો સબાના ગીત ગાઈ રહી છે. એટલે આ પ્રકારમાં હંગામી ક્રિયાઓ માટે, ટેમ્પરરી જે ક્રિયાઓ છે એના માટે આ યુઝ થાય છે. પછી ઘણી વખત એવું થાય કે બોલતી વખતે એ ક્રિયા ન પણ થાય એવું બને. બોલતી વખતે એ ક્રિયા ચાલુ ન હોય એવું પણ બને. એનું એક ઉદાહરણ તમને આપું, આગળ આપણે લખીએ પણ છે પણ સિમ્પલી એક ઉદાહરણ આપું કે રાઇટ નાવ આઈ એમ રીડિંગ Quran. Right now I am reading Ramayana.
રાઇટ નાવ આઈ એમ રીડિંગ હાઉ ટુ બીકમ અ મિલિયોનર, એનો અર્થ કે ભાઈ આ પુસ્તકો હું વાંચી રહ્યો છું એટલે અત્યારે આ ક્રિયા ચાલુ નથી, પણ એ જે દળદાર પુસ્તકો છે એ દળદાર પુસ્તકો અત્યારે મારા વાંચનમાં છે એમ બતાવવું હોય તો પણ આપણે આ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ આપણે વાપરી શકીએ છીએ. ભવિષ્યની ચોક્કસ ઘટનાઓ માટે પણ એના પણ આપણે ઉદાહરણ જોઈશું, અને કોઈ બદલાવ એના પણ ઉદાહરણ જોઈશું. જેમ જેમ તમે આગળ અભ્યાસ કરતા જશો એમ એમ એમાં એડવાન્સ લેવલ સુધી તમે જઈ શકશો. કાળસૂચક શબ્દો કયા છે? નાવ, નાવડેઝ, ધીસ ટાઈમ, અત્યારના ટાઈમ પર, આ સમયે, એટ પ્રેઝન્ટ, અત્યારે, લુક, જુઓ, રન, દોડો, વોચ, એ પણ જુઓ, કરન્ટલી એટલે હાલ, પ્રેઝન્ટલી એટલે પણ અત્યારે. તો આ એના કાળસૂચક શબ્દો છે. વાક્ય રચના કેવી રીતની આવે છે એ પણ આપણે જરા જોઈ લઈએ. સબ્જેક્ટ એટલે કર્તા પ્લસ એમ ઇઝ આર. હવે આપણે એમ ઇઝ આર આ ટેન્સનો વિડીયો 1 નંબરનો જે વિડીયો છે પાર્ટ 1 એ જોજો, એમાં તમને ખબર પડશે કે વોટ ઇઝ એમ ઇઝ આર. દે આર ધ ફોર્મ ઓફ ટુ બી ના રૂપો છે. તો સબ્જેક્ટ એટલે તમારું કર્તા, એમ ઇઝ આર અથવા ઇઝ એમ આર પ્લસ V1 નું આઈએનજી રૂપ, કોઈ પણ ક્રિયાપદ હોય એનું આઈએનજી વાળું રૂપ, અને પછી ઓબ્જેક્ટ અને અધર જે થિંગ્સ છે એ બધી આવશે. નકાર કરવું હોય તો શું કરવાનું છે? સબ્જેક્ટ પ્લસ એમ ઇઝ આર પ્લસ નોટ. આઈ એમ સિંગિંગ અ સોંગ એનું નકાર કરવું હોય તો આઈ એમ નોટ સિંગિંગ અ સોંગ. બસ આટલી વસ્તુ છે. આઈ એમ ટીચિંગ યુ ઇંગ્લિશ, આઈ એમ નોટ ટીચિંગ યુ મેથેમેટિક્સ, આઈ એમ નોટ ટીચિંગ યુ કોમ્પ્યુટર સાયન્સ. તો એ નકાર થઈ જશે. અને છેલ્લે પ્રશ્નાર્થ એમ ઇઝ આર પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બનું આઈએનજી વાળું રૂપ અને બાકીની જે વસ્તુઓ છે તે. તો ઇઝ એમ આર પહેલાં અને કેપિટલ મૂકીશું આપણે. તો આર યુ લિસનિંગ કેરફુલી, એક વાક્ય મેં લખ્યું છે. આર યુ વોચિંગ કેરફુલી, આર યુ રિપીટિંગ ધીસ વિડીયો, કે ભાઈ વિડીયો તમે રિપીટ કરો છો, તમે રિપીટ કરશો તો યુ વિલ લર્ન મોર એન્ડ મોર. કેટલા વાક્યો છે? તો આ વાક્યો જે છે એ વાક્યો અને બીજા થોડાક વાક્યો આપણે લઈએ છીએ. લુક, રાધા ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ. લુક, રાધા ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ. વોચ, મંકીઝ આર જમ્પિંગ. જુઓ, વાંદરાઓ કૂદી રહ્યા છે. ચિલ્ડ્રન આર પ્લેઇંગ. બાળકો રમી રહ્યા છે. પ્લેઇંગ, પ્લે, પ્લેઇંગ. આઈ એમ ટીચિંગ ઇંગ્લિશ. હું અંગ્રેજી ભણાવી રહ્યો છું. આર યુ લિસનિંગ કેરફુલી? આ પ્રશ્નાર્થ વાક્ય આવી ગયું. આર યુ લિસનિંગ કેરફુલી? આર યુ લિસનિંગ કેરફુલી? તમે ધ્યાનપૂર્વક સાંભળી રહ્યા છો? રમેશ ઇઝ નોટ સિંગિંગ અ સોંગ. રમેશ ગીત ગાઈ રહ્યો નથી. રમેશ ઇઝ રીડિંગ અ બુક. રમેશ ઇઝ નોટ સિંગિંગ અ સોંગ. રમેશ ઇઝ રાઇટિંગ અ લેટર. રમેશ પત્ર લખી રહ્યો છે. હી ઇઝ નોટ આન્સરિંગ માય ક્વેશ્ચન્સ બિકોઝ હી ઇઝ બિઝી. તે મારા પ્રશ્નોનો જવાબ આપી રહ્યો નથી. નોટ આન્સરિંગ, હી ઇઝ પછી તરત નકાર આવી ગયું. નોટ આન્સરિંગ માય ક્વેશ્ચન્સ બિકોઝ હી ઇઝ બિઝી, કારણ કે તે વ્યસ્ત છે. મિસ્ટર શેખ ઇઝ એડ્રેસિંગ ટીચર્સ. શ્રીમાન શેખ શિક્ષકોને સંબોધી રહ્યા છે. અત્યારે એ ક્રિયા ચાલુ છે. નાઉઅડેઝ, અત્યારના દિવસોમાં, હાલના દિવસોમાં, આઈ એમ પ્રિપેરિંગ ફોર યુપીએસસી, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન. અત્યારે હું યુપીએસસીની તૈયારી કરી રહ્યો છું. એટલે અત્યારે નથી કરી રહ્યો, પણ આ 1 વર્ષ 2 વર્ષનો જે સમયગાળો છે એમાં યુપીએસસીની તૈયારી કરી રહ્યો છું. એટલે એ જે તે સમયે ચાલુ ન હોય એવું પણ બને, પણ એ આખા સમયગાળા દરમિયાન આ કાર્ય કરી રહ્યા છે એવું બતાવવા માટે પણ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો આપણે ઉપયોગ કરીએ છીએ. આ પણ ટેમ્પરરી. આઈ યુઝ્યુઅલી ગો બાય બસ. આ તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. તો આ સિમ્પલ પ્રેઝન્ટ આઈ યુઝ્યુઅલી ગો બાય બસ, બટ ટુડે આઈ એમ ગોઈંગ બાય કાર બિકોઝ દેર ઇઝ અ સ્ટ્રાઇક. કે ભાઈ બસોની સ્ટ્રાઇક છે, હડતાળ છે. ધેટ્સ વાય આઈ એમ ગોઈંગ બાય કાર. એટલે આજે હું કાર દ્વારા જાઉં છું, પરંતુ સામાન્ય રીતે હું બસ દ્વારા જાઉં છું. હવે આ કે ભાઈ એક ચોક્કસ
ઘટનાઓ જે છે એ ચોક્કસ ઘટનાઓ અમુક સમયગાળામાં એ વધઘટ થતી હોય છે, સામાન્ય પ્રવાહો વધતા હોય છે, ઘટતા હોય છે, એના માટે છે ધ સ્પીડ ઓફ કોમ્પ્યુટર ઇઝ ઇન્ક્રીઝિંગ ડે બાય ડે, કે ભાઈ કોમ્પ્યુટરની જે ઝડપ છે એ દિવસે ને દિવસે વધતી જાય છે. ધ કિડ્સ આર ગ્રોઈંગ ફાસ્ટ, બાળકો નાના હોય, ઓહ સી ધ kids, they are growing very fast, kids are going very fast. Rohit's wound is recovering very fast, રોહિતને જખમ થયો છે, કંઈક વાગ્યું છે, he is injured, એ injured છે, હવે his wound is recovering very fast, ખૂબ ઝડપથી રૂજ આવી રહી છે. જુબેદા's writing is improving, જુબેદાનું જે લખાણ છે એ દિવસે ને દિવસે સુધરતું જાય છે. એટલે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે, ચાલુ ભૂતકાળ. ક્યારે વપરાય? તો ભૂતકાળમાં કોઈક સમયે ક્રિયા ચાલુ હતી તેમ દર્શાવવા માટે આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ કરીશું. એમાં કાળસૂચક શબ્દો સામાન્ય રીતે એટ ધેટ ટાઈમ, તે સમયે, એટ ધેટ ટાઈમ, તે સમયે, ગઈ રાત્રે, લાસ્ટ સમર, લાસ્ટ ઇવનિંગ, લાસ્ટ નાઇટ, ગયા ઉનાળામાં વગેરે શબ્દો આપણે વાપરી શકીએ કે ભાઈ એ વખતે કોઈક ક્રિયા ચાલુ હતી એવું દર્શાવવું છે. એટ 10 AM, યસ્ટરડે એટ 10 AM, ગઈકાલે સવારે 10 કલાકે. વાક્યરચના સિમ્પલ છે, 3 એ 3ની વાક્યરચના. કન્ટિન્યુઅસ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ હોય, પાસ્ટ હોય કે ફ્યુચર હોય, કરતા વત્તા ટુ બીનું રૂપ આવશે, ટુ બીનું ભૂતકાળનું રૂપ આવશે, વત્તા V1નું ING વાળું પાસ્ટ, એને કહેવામાં આવે છે પ્રેઝન્ટ પાર્ટિસિપલ, પ્લસ ઓબ્જેક્ટ અને અધર્સ. નકાર માટે નોટ મૂકવાનું છે, જેવું આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં જોયું સેમ એ રીતે, ફક્ત અહીં ફેરફાર એ થાય છે કે ટુ બીનું ભૂતકાળનું રૂપ આવે છે. ટુ બીના વર્તમાનકાળના રૂપો કયા કયા? ઇઝ, એમ અને આર. ભૂતકાળના રૂપો કયા કયા? વોઝ અને વેર. અને ભવિષ્યકાળના રૂપો શેલ બી, વિલ બી. આટલી વસ્તુ ધ્યાન રાખવાની. અને આગળ આવશે કેટલાક વાક્યો આપણે જોઈએ કે એટ ધેટ ટાઈમ રાહુલ વોઝ સ્લીપિંગ, તે સમયે રાહુલ ઊંઘતો હતો, રાહુલ ઊંઘતો હતો. આઈ વોઝ રીડિંગ અ બુક લાસ્ટ નાઇટ, હું ગઈ રાત્રે પુસ્તક વાંચતો હતો. જુઓ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે, સોરી જુઓ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે અને સિમ્પલ પાસ્ટ ટેન્સ છે, એમાં ફેર છે. મારે એમ કહેવું હતું કે ભાઈ હું ગઈકાલે પુસ્તક વાંચતો હતો, તો મારે આમ કહેવું પડે કે ગઈકાલે રાત્રે આઈ વોઝ રીડિંગ અ બુક લાસ્ટ નાઇટ, ગઈકાલે રાત્રે હું પુસ્તક વાંચતો હતો. ગઈકાલે રાત્રે મેં પુસ્તક વાંચ્યું, તો આઈ રેડ અ બુક લાસ્ટ નાઇટ. એ વખતે આ વોઝ અને રીડિંગ નહીં આવે, પણ રીડનું રેડ આવશે, એનું ભૂતકાળનું રૂપ. તો આઈ રેડ અ બુક લાસ્ટ નાઇટ, ગઈકાલે મેં પુસ્તક વાંચ્યું. અહીં આપણે લખીએ છીએ આઈ વોઝ રીડિંગ અ બુક લાસ્ટ નાઇટ, હું ગઈકાલે પુસ્તક વાંચતો હતો. રાજેશ વોઝ ટીચિંગ, રાજેશ ભણાવતો હતો. અઝીઝ વોઝ ટ્રાવેલિંગ અરાઉન્ડ ધ વર્લ્ડ, અઝીઝ દુનિયાની મુસાફરી કરી રહ્યો હતો. ક્યારે? જ્યારે બોલે છે ત્યારે. લાસ્ટ સમર, લાસ્ટ સમર એટ ધીસ ટાઈમ, ગયા ઉનાળામાં આ સમયે અઝીઝ વોઝ ટ્રાવેલિંગ અરાઉન્ડ ધ વર્લ્ડ, અઝીઝ દુનિયાની મુસાફરી કરી રહ્યો હતો. વેન આઈ એન્ટર્ડ, હવે આ ત્રણ જે વાક્યો છે એ ત્રણ વાક્યો તમે સમજી લો. એમાં પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ બતાવ્યો છે, એક લાંબી ક્રિયા બતાવી છે, અને ભૂતકાળ જે છે એ એક ટૂંકી ક્રિયા બતાવી છે. યાદ રાખજો, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એક લાંબી ક્રિયા બતાવી છે, અને ભૂતકાળ જે પણ આપેલું છે એ એક શોર્ટ ટર્મની ટૂંકી ક્રિયા બતાવી છે. વેન આઈ એન્ટર્ડ, જ્યારે હું અંદર પ્રવેશ્યો. શું હતું? દે વેર સિંગિંગ ઇન ધ ટાઉન હોલ, તેઓ ટાઉન હોલમાં ગાતા હતા. ગાવાની ક્રિયા ચાલુ હતી, એન્ટર થવાની ક્રિયા ટૂંકી હતી. ગાવાની ક્રિયા જે છે એ ક્રિયા લાંબી હતી, અને એન્ટર થવાનો સમય અથવા તો એ ક્રિયા ખૂબ જ ટૂંકી હતી. આઈ વોઝ વોચિંગ અ મૂવી,
હું મૂવી જોઈ રહ્યો હતો વેન માય મધર સ્લીપ્ડ, મારી મધર લપસી ગયા. એક લપસવાની ક્રિયા 1 સેકન્ડની હોય છે. એ વખતે હું મૂવી જોઈ રહ્યો હતો. આઈ વોઝ વોચિંગ વાઇલ વી વેર વેઇટિંગ ફોર ધ બસ, જ્યારે અમે બસની રાહ જોઈ રહ્યા હતા. એન એલિફન્ટ પાસ્ડ, એ વખતે હાથી પસાર થયો. હાથી પસાર થવાની ક્રિયા 1 મિનિટની, 2 મિનિટની. બસની રાહ જોવાની ક્રિયા છે એ 10 મિનિટની હતી, 15 મિનિટની હતી. તો આ રીતે આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ કરીએ. ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ ભવિષ્યકાળ ક્યારે વપરાય કે ભાઈ કોઈ ક્રિયા ભવિષ્યમાં અમુક સમયે થઈ રહી હશે એમ બતાવવું હોય ત્યારે આપણે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ કરીશું. કાળસૂચક શબ્દો કયા કયા છે? તો ટુમોરો છે, ટુમોરો મોર્નિંગ હોઈ શકે છે, ટુમોરો ઇવનિંગ હોઈ શકે છે, એટ 10 AM ટુમોરો હોઈ શકે છે, નેક્સ્ટ વીક હોઈ શકે છે, નેક્સ્ટ મંથ હોઈ શકે છે. આ બધા જ પ્રકારના કાળસૂચક શબ્દો હોઈ શકે છે. વાક્ય રચના અગાઉ આપણે જોયું કે ભાઈ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં અને પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં જે પણ વાક્ય રચના હતી એ જ પ્રકારની વાક્ય રચના, ફક્ત આપણે ટુ બીનું ભવિષ્યકાળનું રૂપ વાપરવાનું છે. વિડીયો નંબર 1 તમે જોજો, કાળ વિકરાળ નથી, એનો વિડીયો પાર્ટ 1 તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે ભાઈ આ ટુ બીના રૂપો કયા કયા છે. હવે આ સબ્જેક્ટ પ્લસ શેલ અથવા તો વિલ પ્લસ બી અને V1 ક્રિયાપદનું ING વાળું રૂપ પ્લસ ઓબ્જેક્ટ અથવા તો અન્ય. એવી જ રીતે નકાર હોય ત્યારે અહીં આપણે નોટ મૂકવું પડશે. આ જે ભાગ છે સબ્જેક્ટ પ્લસ શેલ અથવા વિલ બી નોટ અને પછી બાકીનું, અને પ્રશ્નાર્થ હોય તો આ આગળ જતા રહેશે અને બાકીનું વાક્ય પૂરું થશે. હવે એના કેટલાક વાક્યો આપણે જરા જોઈ લઈએ. તો આઈ શેલ બી રીચિંગ મુંબઈ ઇન ધ ઇવનિંગ, હું સાંજે મુંબઈ પહોંચી ગયો હોઈશ. આઈ શેલ બી રીચિંગ મુંબઈ ઇન ધ ઇવનિંગ, હું સાંજે મુંબઈ પહોંચી ગયો હોઈશ. દે વિલ બી ડ્રિંકિંગ મિલ્ક, તેઓ દૂધ પીતા હશે, તેઓ દૂધ પીતા હશે. જય એન્ડ અમીન વિલ બી પ્લેઇંગ ચેસ, જય અને અમીન ચેસ રમતા હશે. માય સન વિલ બી ગોઈંગ ટુ લંડન વિથ હિઝ અંકલ નેક્સ્ટ ડિસેમ્બર, આવતા ડિસેમ્બરે મારો દીકરો તેના કાકાની સાથે લંડન જતો હશે. આ પ્રકારનું વાક્ય છે. ધ PM વિલ બી અરાઇવિંગ સૂન, કે ભાઈ પ્રાઇમ મિનિસ્ટર PM છે હવે ટૂંક સમયમાં જ આવી પહોંચશે. અરાઇવિંગ સૂન ટૂંક સમયમાં જ આવી પહોંચશે. આઈ શેલ બી વર્કિંગ ઓલ ડે ટુમોરો, હું આવતીકાલે આખો દિવસ કાર્યરત છું. આઈ શેલ નોટ બી વર્કિંગ ઓલ ડે ટુમોરો, આઈ શેલ નોટ બી વર્કિંગ ઓલ ડે ટુમોરો. શેલ આઈ અહીં આવશે, શેલ આઈ બી વર્કિંગ ઓલ ડે ટુમોરો, આ બી પછી આવશે. I shall not be working tomorrow, I shall not, અહીં આવશે not, I shall not be working all day tomorrow, એ નકાર થશે. અને આ shall I be working all day tomorrow, પ્રશ્નાર્થ ચિહ્ન આવશે. shall I be working all day tomorrow, શું હું આવતીકાલે આખો દિવસ કાર્યરત હોઈશ? 3 ને 3 6 કાળ થયા. હજુ આગળ આપણે ચાલવાનું છે. સારા વિડીયો બને એના માટે લાઈક કરવાની જરૂર છે, શેર કરવાની જરૂર છે, કોમેન્ટ્સ કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ, આભાર.